સુરતના લિંબાયતમાં શાકભાજી માર્કેટમાં ડુપ્લિકેટ નોટ વટાવતો ઇસમ ઝડપાયો હતો અને પોલીસ પકડથી આખું કનેક્શન ખુલી ગયું હતું। સુરતના લિંબાયત વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં ડુપ્લિકેટ નોટ વટાવતો એક ઇસમ ઝડપાયો હતો। ત્યારબાદ લોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આરોપીને ઝડપી તેની પૂછપરછ કરતા અન્ય લોકો પણ આ નકલી નોટ વટાવવાના ગુનામાં સામેલ હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તાત્કાલિક ભેસ્તાનના સાહિલનગર સ્થિત પ્લોટ નંબર 38 પર દરોડા પાડ્યા હતા અને ત્યાં રૂમમાં છુપાઈને રાખવામાં આવેલી 500ના દરની 763 નોટ મળી આવી હતી। કુલ 3,84,000 થી વધુની 779 નકલી નોટ પોલીસે જપ્ત કરી હતી। આ ઓપરેશનમાં સફીકુલ ઇસ્લામ નૈસુદ્દીન શેખ, મોહમ્મદ રાકીબ નાઝિમુદ્દીન શેખ, તાજમહાલ ઉર્ફે મિલન જયમત મંડલની ધરપકડ કરી છે। પકડાયેલા ત્રણેય આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના છે। મુર્શિદાબાદ બાંગ્લાદેશ બોર્ડરની નજીક હોવાથી પ્રબળ શક્યતા છે કે આ નોટ બાંગ્લાદેશમાં છપાઈને પશ્ચિમ બંગાળના રસ્તે સુરત લાવવામાં આવી હતી। આરોપીઓ બહરામપુરથી 5 લાખની ફેક કરન્સી લઈને સુરત આવ્યા હતા। હાલ પોલીસે નકલી નોટો કબજે લઈ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।